નવસારી જિલ્લામાં આવેલા વિનાશકપુરે માત્ર ઘરો અને મિલકતોને જ નહીં પરંતુ અનેક પરિવારોના સપનાઓને પણ તોડી નાખ્યા છે. કોઈનું આશિયાનું પાણીમાં વહી ગયું તો કોઈની વર્ષોની મહેનત પળવારમાં નષ્ટ થઈ ગઈ. છતાં આ આપત્તિ વચ્ચે માનવતાની એવી મિસાલ જોવા મળી જેણે સાબિત કર્યું કે મુશ્કેલ સમયમાં માણસ જ માણસનો સાચો આધાર બને છે. પૂરના પાણી ઓસર્યા પછી પણ અનેક પરિવારોની આંખોમાં વિનાશના દ્રશ્યો આજે પણ જીવંત છે. ઘરમાં રહેલી જીવનભરની બચત, બાળકોના પુસ્તકો, ઘરવખરી અને વર્ષોની મહેનત પળવારમાં પાણી સાથે તણાઈ ગઈ. અનેક પરિવારો આજે પણ ફરીથી જીવન શરૂ કરવાની જંગ લડી રહ્યા છે. પરંતુ આ કપરા સમયમાં એક સુંદર દ્રશ્ય પણ સામે આવ્યું. અનેક સેવાભાવી સંસ્થાઓ, યુવાનો અને સામાન્ય નાગરિકો કોઈ પણ સ્વાર્થ વગર મદદ માટે આગળ આવ્યા. કોઈએ ભૂખ્યાને ભોજન પહોંચાડ્યું, કોઈએ રાહત સામગ્રીનું વિતરણ કર્યું, તો કોઈએ બચાવ કામગીરીમાં પોતાનો જીવ જોખમમાં મૂકી લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા. આ તસવીરો માત્ર પૂરના વિનાશની કહાની નથી કહેતી, પરંતુ હિંમત, સંઘર્ષ અને માનવતાની જીતનું પણ જીવંત ઉદાહરણ છે. મુશ્કેલીઓ ભલે મોટી હોય, પરંતુ એકબીજાના સાથ અને સહકારથી દરેક સંકટનો સામનો કરી શકાય છે. આજે ભલે અનેક ઘરો તૂટી ગયા હોય, પરંતુ લોકોનો આત્મવિશ્વાસ હજુ અડગ છે. તૂટેલા આશાના ફરી ઊભા થશે, સપનાઓ ફરી સજશે અને નવસારી ફરી એકવાર નવી આશા, નવા ઉત્સાહ અને નવા વિશ્વાસ સાથે આગળ વધશે. પૂરનું પાણી ઘણું બધું તણાવી શકે છે, પરંતુ માણસની હિંમત, સંઘર્ષ કરવાની શક્તિ અને માનવતાની ભાવનાને ક્યારેય ડૂબાડી શકતું નથી. આજ સંદેશ સાથે નવસારી ફરીથી પોતાના પુનઃનિર્માણની સફળ તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે તો કઈ જ છે જ નથી ઘરમાં. પછી દુઃખ બહુ લાગે, બાજુ પર આવે મહેનત કરીને ખાતા ઉઠા તો હવે કઈ થયું નહીં મળે અમારી પાસે. કેટલા વર્ષોની મહેનત કરી? બહુ વર્ષોથી ભાઈ 18 વર્ષ રેતીમાં જ કામ કર્યા. 1 વર્ષથી રેતીમાં કામ કરવાનું કે ખેતી મજૂરી કરવા ગયા કરો. હવે ઉઠણ બહુ દુખાયો, મહેનત નહીં થાય નથી રેતીમાં. બકરા ઉઠા વર્ષમાં એકાદ બે વેચીએ એટલે ચોમાસાનું ભરણ પોષણ અમારું થઈ જતું. તે બી બધા ચાલી ગયા. ભેંસ ઉઠી બી આવવાની એ બી નીકળી ગઈ. એમાં બી મહિને 2-5 હજાર રૂપિયા આવે એવું અમારો આશરો ઉઠો. હવે એમ કઈ આધાર જ નહીં રહ્યો અમારો. શું આશા રાખો? સરકારને એક જ વિનંતી કે ભાઈ જેટલી મદદ થાય તેટલી કઈ અમને આપે. અમે તો ભાઈ સરકાર પણ જ આશા રાખીએ. હવે તો પબ્લિક પણ તો કેવી રીતના આ બાજુવાળા દાદા અમને અઠવાડિયુંથી મદદ કરે, કપડા બી આપે, રહેવાની બી સુવિધા આપે. કચ્છું કયો હોય જ નહીં ઘરમાં. બિલીમોરાથી નીતિન પટેલનો અહેવાલ.